તો જય શ્રી રામ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સર્વ ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। તો ખેડૂત મિત્રો, આપણું પશુ જ્યારે વિહાણું હોય ત્યારબાદ આપણા પશુઓની ગરમી શરીરની બહાર નીકળી જાય તેના માટે એક સરસ મજાનો ઘરગથ્થુ ઉપાય લઈને આવ્યો છું કે આપણા પશુઓનું દૂધ ઉત્પાદન પણ વધે અને પશુઓના શરીરમાં રહેલી ગરમી પણ બહાર નીકળી જાય। તો આપણે વિડીયોમાં અવારનવાર પ્રેક્ટિકલ કરીને બતાવીશ। તો આજે પણ તમને હું પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે શેનો ઉપયોગ કરવાથી અને શું પશુઓને આપવાથી પશુઓને શરીરમાં રહેલી ગરમી બહાર નીકળી જાય અને પશુઓના શરીરમાં એમ કહેવાય કે દૂધનું ઉત્પાદન પણ વધુ થાય। તો ચાલો પ્રેક્ટિકલ કરીને તમને બતાવું। પશુપાલક મિત્રો, સૌપ્રથમ તમારે 250 ગ્રામ જેટલો ગોળ લઈ લેવાનો છે। ગોળ તમે ગમે એટલો ખવડાવો તો પણ કાંઈ આડઅસર થતી નથી અને ગોળ ખવડાવવાથી પશુઓના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે, જેનાથી દૂધનું પ્રમાણ પણ વધે છે। હવે આ ગોળને આપણે સાઈડમાં મૂકી દેવી। ત્યારબાદ હવે પશુપાલક મિત્રો આપણે લઈ લેવાની કાળી જીરી। જો આ કાળી જીરી છે, 250 ગ્રામ જેટલી કાળી જીરી લઈ લેવાની રહેશે। આને આપણે હવે સાઈડમાં મેલી દઈએ। અને હવે મિત્રો આપણે લેવાના છે હુવા દાણા। હુવા દાણા પણ આપણે 250 ગ્રામ જેટલા લેવાના છે, તમે જોઈ શકો છો। અને હવે આને પણ આપણે સાઈડમાં મેલી દઈશું। રેડી। ત્યારબાદ મિત્રો આપણે અળસિયા લઈ લેવાનું રહેશે, એ પણ 250 ગ્રામ લઈ લેવાનું રહેશે। જોવો તમે, હવે આને પણ આપણે મૂકી દઈશું સાઈડમાં। હવે ખેડૂત મિત્રો, તમારે 250 ગ્રામ જેટલું ટોપરું લેવાનું રહેશે। તમે ગમે એટલું ટોપરું ખવડાવો, કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી। ટોપરું, ગોળ, આ બંને વસ્તુ તમે જેટલું ખવડાવશો એટલું તમારે દૂધમાં એમ કહેવાય કે થોડી ઘણી એવી ટકાવારી વધુ જોવા મળશે। તો ચાલો હવે આપણે પ્રેક્ટિકલ કરવી કે કઈ રીતે આને આપણે પશુઓને ખવડાવવું અને કઈ રીતના આને બનાવવું, કઈ રીતનું આપણે દઈ શકીએ। તો ચાલો વિડીયોમાં આગળ વધવી। પશુપાલક મિત્રો, સૌપ્રથમ તો તમારે એક આવી રીતનું તપેલું લઈ લેવાનું છે અથવા આવી રીતનું પતેલું એક લઈ લેવાનું છે। ત્યારબાદ એમાં તમારે પાણી એડ કરી દેવાનું છે। આખું 3 થી 4 લીટર પાણી એડ કરી દેવાનું છે અને એમ કહેવાય કે ઉકળવા દેવાનું તે પાણીને। જો આ રીતનું ઉકળવા દેવાનું છે થોડીક વાર માટે, સારી રીતે ઉકળી જાય ત્યાં સુધીને આમ નામ રહેવા દેવાનું છે। પશુપાલક મિત્રો, હવે આપણે આ જે પાણી મૂકેલું છે તે હવે ઉકળીને હવે તૈયાર થઈ ગયું છે। હવે આમાં આપણે સૌપ્રથમ તો ગોળ એડ કરીશું, 250 ગ્રામ ગોળ। તો હવે આપણે આ ગોળને એડ કરી દઈએ। 250 ગ્રામ આપણે એડ કરવાનો છે, માત્ર 250 ગ્રામ। આ રીતના ટુકડા કરીને એડ કરી દેવા ગોળને। હવે આપણો ગોળ એડ થઈ ગયો છે। હવે આપણે એડ કરીશું કાળી જીરી। તો હવે આ કાળી જીરી આપણી એડ થાય છે। 250 ગ્રામ કાળી જીરી આપણે એડ કરી દેવાની। હવે આમાં આપણે એડ કરીશું હુવા દાણા। જો હુવા દાણા પણ આપણે 250 ગ્રામ એડ કરવાના છે। તો ખેડૂત મિત્રો, હવે આપણે આમાં એડ કરીશું અળસિયું। જો આ પણ 250 ગ્રામ એડ કરવાના છે। હવે ખેડૂત મિત્રો, આપણે એડ કરીશું આમાં ટોપરું। આ ટોપરું પણ આપણે 250 ગ્રામ એડ કરવાનું છે।
તો હવે ખેડૂત ભાઈઓ આપણે જે આ તમામ વસ્તુઓ એડ કરી છે તેને ઘડીક એમને ઉકળવા દેવાની રહેશે. હવે આમાં ઘડીક ઉકળવા દેવાની અને આ સારી રીતે થોડીક વાર આ રીતનું હલાવવાનું, જેનાથી બધું જ ઉકાળો આપણો કમ્પ્લીટ થઈ જાય. બાદ ખેડૂત મિત્રો આ રીતનું ઉકળતું હોય ત્યારે તમારે તેમાં તેલ એડ કરી દેવાનું રહેશે. તમારે તેલ 250 ગ્રામ જેટલું એડ કરવાનું રહેશે. ખેડૂત મિત્રો આ ઉકાળો તૈયાર થઈ ગયો. હવે આપણે પાણી ભેગો આ રીતનું આ તગારામાં પાણી ભરી લીધું છે. હવે આ પાણી ભેગું આપણે એ ઉકાળાને એડ કરી દેવાનું અને આપણે જે પણ પશુ હોય એને પાઈ દેવાનો ઉકાળો. તો ચાલો, તો તમે જો ખેડૂત મિત્રો પશુઓને આ રીતનું પાઈ દેવાનું. તમારા પશુઓ જો આ ઉકાળો એમ ન પીવે તો તમે ખાંડ અથવા તો ભડકા હારે પણ આને આપી શકો છો. જો આ રીતના 1-2 તગારા આપણે પશુઓને જે પણ થતા હોય પાઈ દેવાના અને પશુઓ આને પીવાનું પણ પસંદ કરે છે, કારણ કે આમાં ગોળ એડ કરેલો છે, જેનાથી કે જે આપણે આ ઉકાળો કર્યો તે ગળ્યો હોય છે. ગળ્યો હોય તેનાથી પશુઓ આ ઉકાળાને આસાનીથી સરળતાથી પી લે છે. મહત્તમ પશુઓ પી લેશે આ ઉકાળાને સરળતાથી. તો પશુપાલક મિત્રો આ રીતનો ઉપાય તમારે 2 થી 3 દિવસ જો રેગ્યુલર કરો, સાંજ સવાર 2 થી 2 દિવસ આપણે ટેમ્પરરી 2 દિવસ કરો તો દૂધનું ઉત્પાદન તમારું સ્ટેબલ થઈ જશે અને એમ કહેવાય કે પશુઓના શરીરમાં રહેલી ગરમી પણ બહાર નીકળી જશે. તો ખેડૂત મિત્રો, શું તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો? જો આવા ને આવા જ દેશી ઉપાય અને ટિપ્સ લેવી હોય પશુપાલનને લગતી અને ખેતીને લગતી, તો આપણી આ યુટ્યુબ ચેનલ ખેતીની વાતો અને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો બને એટલો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દો, જેના થકી અન્ય ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને પણ લાભ મળી શકે. તો ખેડૂત મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.